નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। સુરતમાંથી માતા પિતાની આંખ ઉઘડનારો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં એક 4.5 વર્ષના માસૂમ બાળકે રમતા રમતા કાચની લખોટી ગળી ગયો હતો। જોકે બાળકને સમયસર તબીબી સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો હતો। મૂળ ઝારખંડના વતની અને હાલ સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા દીપકભાઈ બરવાલા કાપડ માર્કેટમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમના 4.5 વર્ષનો પુત્ર રોહન નજીકની આંગણવાડીમાં અભ્યાસ કરે છે। ગત રોજ બપોરે રોહન પોતાના ઘરની બહાર અન્ય બાળકો સાથે કાચની લખોટીઓથી રમી રહ્યો હતો। આ સમયે રમવાની ધૂનમાં તે માસૂમ રોહને એક લખોટી મોઢામાં મૂકી દીધી હતી। તે જોતામાં તેના ગળાની નીચે ઉતરી ગઈ હતી। લખોટી પેટમાં ચાલી જતા રોહનને શારીરિક તકલીફ થવા લાગી હતી અને તે જોરથી રડવા લાગ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।